મિત્રો, ડૉક્ટર શિલીન શુક્લ વ્યાખ્યાન મારામાં 109મો મણકો છે. આજે ડૉક્ટર સુનિલ મહેતા બહુ સિનિયર ફિઝિશિયન આપણા વ્યક્તા છે. તેઓને આપણે સાંભળીએ. તેઓ સુંદર માહિતી આપશે. સુનિલભાઈ, ખૂબ ખૂબ આભાર. આપ અમારા ડાયરેક્ટરો સુકુમારભાઈ, ડૉક્ટર કાકાણી અને ડૉક્ટર પ્રફુલભાઈ સાથે અમારા આખા સેન્ટરની મુલાકાત લેશો. ઋષિભાઈ, આપ નિયમિત આ બધા લેક્ચર ગોઠવો છો તે બદલ ખૂબ ખૂબ આભાર. અને ખાસ વિનંતી કે હવે આવતા લેક્ચરોમાં આપણા ત્યાં જે કન્સલ્ટન્ટ તરીકે કામ સેવાઓ આપે છે, લગભગ મફત નિઃશુલ્ક, એ બધા કન્સલ્ટન્ટોને પણ આપણે વારાફરતી આપણી આ વ્યાખ્યાન મારામાં આપણે સ્થાન આપીશું. અસ્તુ. સૌનો આભાર. ગુડ મોર્નિંગ. સૌને નમસ્તે. આજનો લેક્ચર આપ સૌને અને અમને ફ્યુચરમાં ગમે ત્યારે ટોપિક નડવાનો તો છે જ. સૌમ્ય વૃદ્ધત્વ અને ગૌરવ પણ વૃદ્ધત્વ, ગ્રેસફુલ એજિંગ. કઈ રીતે અત્યારની પરિસ્થિતિમાં અને અત્યારની સિચ્યુએશનમાં આ ઉંમરે આપણે કઈ રીતે સારી રીતે જીવન આગળ વધારી શકીએ વિથ એક્ટિવનેસ, વિથ ઇન્ટરેસ્ટ અને હેલ્થ કોન્શિયસ થઈને. એના માટે આજે હું આમંત્રિત કરવાનો છું ડૉક્ટર સુનિલ મહેતા સાહેબને. તેઓ ખાસા સિનિયર ફિઝિશિયન છે અને વર્ષો જૂનો એક્સપિરિયન્સ છે. આઈ એમ શ્યોર કોઈકને અહીંયાથી એમની સાથે ક્યારેક ને ક્યારેક કન્સલ્ટેશન થયા જ હશે. તો વધારે ટાઈમ વેસ્ટ ના કરીને આજે એમને આમંત્રિત કરું અને આજનું લેક્ચર ચાલુ કરીએ. કેમ છો? યુ આર જય જિનેન્દ્ર. યુ આર ઓકે? આ બે વર્ડ આપણને આગળમાં કામ લાગવાના છે એટલે મેં શરૂઆત આ રીતે કર્યું. એટ ધ આઉટસેટ આઈ મસ્ટ થેન્ક ધ ઓર્ગેનાઇઝર કે આવી ઓપોર્ચ્યુનિટી મને આપી. અને બહુ જ ફ્રેન્કલી તમને કહી દઉં કે આ વિષય વિશે મને કોઈ જ અનુભવ નથી. અને તમે માનો છો એટલે હું સિનિયર નથી, અને હું તો નથી જ માનતો કે હું સિનિયર છું. એટલે આમાં જે વડીલો પાર્જિત નોલેજ છે એ તમારી તરફ શેર કરી રહ્યો છું. એટલે ઋષિનો જ્યારે ફોન આવ્યો કે આપણે કંઈક લેક્ચર કરવું છે, તો મેઇનલી ઓડિયન્સ સિનિયર સિટીઝન હોય છે, એટલે એવું વિચાર કર્યો કે આપણે જે સ્ટેજ ઉપર છીએ એનાથી આગળ વધવાની જે છે એ કઈ રીતે સારી રીતે આગળ વધી શકીએ એના ફ્યુ સજેશન્સ છે જે આપણે ડિસ્કસ કરીશું. દરેક જણ આ સ્ટેજમાંથી પસાર થાય છે, દેટ એવરીબડી નોઝ. પણ ફેક્ટ ઇઝ કે આ સ્ટેજમાંથી પણ ઘણા બધા લોકો પસાર થાય છે. જેમ એજ થાય એમ બોટલ બદલાય છે, પણ બોટલની જરૂર તો પડે જ છે. ઉંમરને કોઈ રોકી શકતું નથી. ઇટ્સ મેન્ડેટરી, એ કરવું જ પડે. જેમ મેન્ડેટરી ઓવર હોય ક્રિકેટમાં, એ રીતે આ મેન્ડેટરી છે. બટ ટુ ફીલ ઓલ્ડ ઇઝ એન ઓપ્શનલ થિંગ. એ તમારા હાથમાં ધ્યાન રાખે છે કે તમારે ઓલ્ડ ફીલ થવું છે કે નહીં. કોઈ કવિ એવું કીધું છે કે છે જિંદગીની ઘટમાળ એવી, દુઃખ પ્રધાન સુખ અલ્પ થકી ભરેલી. હું છે ને આ બહુ એગ્રી થતો નથી અને એટલે જ મેં મૂકી છે. પણ સિનિયર કવિએ કીધેલું છે એટલે હું કોન્ફ્રન્ટેશન કરતો નથી. પણ આઈ એમ ગોઈંગ ટુ ટોક અગેન્સ્ટ ધીસ પર્ટિક્યુલર સ્ટેટમેન્ટ. The fact is, it is not how old you are. It is how you aren't. તમે કેટલા એજેડ છો ઇમ્પોર્ટન્ટ નથી, કેટલું બાકી છે ઇમ્પોર્ટન્ટ છે. અને એટલે જ હેપી બર્થડે ટુ ઓલ ઓફ યુ એન્ડ ઓલ ઓફ અસ. ટુડે ઇઝ ધ ફર્સ્ટ ડે. આજે પહેલો દિવસ છે નેક્સ્ટ રિમેનિંગ લાઈફનો, અને એમાં જે કંઈ ચેન્જીસ કરવા હોય આપણે કરી શકીએ. કોઈને ખ્યાલ છે આ ફોન નંબર કોનો છે? લગાડશો નહીં પ્લીઝ, ના લગાડતા. આ એક ફોન નંબર જેવું લાગે છે પણ એકચ્યુઅલી આ ફોન નંબર નથી. આ લોકોની ઉંમર છે. આ બધાને આપણે ઓળખીએ છીએ.
ઉષા મંગેશકર, લતા મંગેશકર, હૃદયનાથ મંગેશકર, આશા ભોસલે અને મીના, એમનું નામ મીનાબેન છે. અને આજે કંઈક એડમિટ થયા છે ફોર રેસ્પિરેટરી ટ્રેક ઇન્ફેક્શન. આપણે આશા રાખીએ કે આવી જાય પાછા વ્યવસ્થિત. તો પછી આ લોકોનો ફોન નંબર શું હોઈ શકે? આ લોકોનો ફોન નંબર આ હોઈ શકે 90, 86, 89, 88 and 83. This man is going strong at the age of 83. તો આપણે એની પાસેથી કંઈ ઘણું બધું શીખવાની જરૂર છે એવું મને લાગે છે. પણ ખરેખર જીવવાની જિંદગી વિશે જો શીખવાની હોય ને તો મોહનભાઈ પાસેથી શીખવી જોઈએ. મોહનભાઈ ઇઝ M.K. ગાંધી, આપણા ગાંધીજી. He was born on 2nd October 1869. વિનોબા ભાવેજીએ એક દિવસ એમને લેટર લખ્યો કે એમની બર્થડે ઉપર કે ગાંધીજી શતમ જીવમ શરદમ, 100 શરદ ઋતુ જીવો તમે. એટલે તરત ગાંધીજીએ વળતો પત્ર લખ્યો. એ વખતે વોટ્સએપ હતા નહીં એટલે પત્ર જ લખવો પડે. એટલે પત્ર લખ્યો. એ પહેલાં કહી દઉં કે ગાંધીજીનો માભો એવો હતો કે તમે કવર ઉપર M.K. ગાંધી લખી અને વેરેવર હી ઇઝ લખો ને તો ઓલ ઓવર વર્લ્ડમાંથી ગાંધીજીના હાથમાં પત્ર આવતો હતો. કોઈ એડ્રેસની જરૂર નહીં. એવો ગાંધીજીનો માભો હતો એ વખતે અને હી ડિઝર્વ દેટ. એનીવે, એટલે ગાંધીજીએ વળતો પત્ર લખ્યો કે વિનોબાજી તમારો પત્ર મને મળ્યો પણ મને બહુ દુઃખ થયું. મારી ઈચ્છા 125 વર્ષની હતી અને તમે એક જ પેન્સિલના ડ્રોપથી મારા 25 વર્ષ કાપી નાખ્યા, એનો મને ખૂબ દુઃખ છે. સો ધીસ વોઝ ધ એટીટ્યુડ ઓફ આપણા ગાંધીજી, દેટ હી વોઝ અ ડેડિકેટેડ પર્સન અને એમને જીવવાની જીજીવિષા આટલી હતી એન્ડ હી વોઝ ફૂલ ઓફ લાઈફ. નેવર સે આઈ એમ એજેડ. એ નેગેટિવ વાત કરવાની જ નહીં. 3 રીતના એજ હોઈ શકે. દેટ ઇઝ ક્રોનોલોજીકલ, બાયોલોજીકલ અને સાયકોલોજીકલ. એટલે એને ગુજરાતીમાં તમે કહો તો ક્રમવાર, જૈવિક અને માનસિક. ક્રમવાર એટલે આપણે જે બર્થડે ઉજવીએ છીએ, જે આપણી બર્થડે છે એ પ્રમાણે જે આપણી ઉંમર થાય એ. જૈવિક એટલે બાયોલોજીકલ, તમારી ઓર્ગન્સ કેટલા ઓલ્ડ થયા છે એનું ઇવેલ્યુએશન કરવામાં આવે અને ખબર પડે કે તમારી એકચ્યુઅલી એજ તમારી આ છે. અને માનસિક, સાયકોલોજીકલ, તમે કેટલા યંગ ફીલ કરો છો કે કેટલા ઓલ્ડ ફીલ કરો છો એની પર પણ ઘણો બધો આધાર રાખે છે. હવે પહેલાંમાં આપણે કશું કરી શકતા નથી. ઇટ ઇઝ નોટ ઇન હર હેન્ડ્સ કે ઉંમર જે તે દિવસ બધે વધતી જવાની છે એમાં વી કેન નોટ હેવ ઇટ. પણ અને સેકન્ડ એન્ડ થર્ડમાં વી હેવ ડેફિનેટલી અવર રોલ. આપણે કંઈક કરી શકીએ એમ છીએ અને એ દેટ ઇઝ વોટ વી આર ગોઈંગ ટુ ડિસ્કસ ટુડે. કે શરીર કેવી રીતે સાચવો છો તમે અને માનસિક સ્થિતિ તમારી કેવી છે એ બે ઉપર જો ધ્યાન રાખવામાં આવે તો યુ વિલ નેવર ગ્રો ઓલ્ડ. તો એના માટે શું કરવું જોઈએ? તો એના માટે શારીરિક આરોગ્ય જાળવવું જોઈએ, માનસિક સુખાકારી હોવી જોઈએ અને ભાવનાત્મક સ્થિતિ સારી હોવી જોઈએ. ફીલ ગુડ ફેક્ટર હોવું જોઈએ. અને એના માટે શું થઈ શકે છે? તમારું તો ઘણું બધું થઈ શકે કે તમે સકારાત્મક વલણ અપનાવી શકો, પોઝિટિવ એટીટ્યુડ વોટ વી કોલ ઇટ. અને વૃદ્ધત્વને ઓર એજિંગને તમે જ્ઞાન અને અનુભવની યાત્રા પણ ગણાવી શકો અને નવા નવા એક્સપિરિયન્સ મેળવવાનો આ એક મોકો છે અને એ મેળવતા જ રહેવું જોઈએ એવું સ્ટ્રોંગ લોકો માને છે. અને એ કરવા માટે તમારી હોબી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આઈધર મ્યુઝિક, ડ્રોઈંગ, સ્પોર્ટ્સ, એક્સરસાઇઝ, તમને જે કંઈ ગમતું, ભરત ગૂંથણ, જે કંઈ તમારી હોબી હોય એમાં તમે રચ્યા પચ્યા રહો એ વધારે ઇમ્પોર્ટન્ટ છે ને દેટ વિલ ડિલે યોર ફિલિંગ ઓફ ગેટિંગ ઓલ્ડ. And that is very clearly seen by these people, even though they are quite well aged, but then when they perform on the stage, તમને એવું ના લાગે કે આ આટલી ઉંમરનો વ્યક્તિ પરફોર્મ કરી રહ્યો છે. Who says there is no life after 60? આ પંજાબમાં હમણાં જ એક મેરેથોન થઈ એમાં સન 80 યર્સના હતા અને એના મધર 103 વર્ષના હતા
અને બંને જોડે દોડતા હતા અને બંને કમ્પ્લીટ કરી. હમણાં થોડા દિવસ પહેલાં જ મેં આ ફોટો પાડ્યો. માજીને પગમાં ચંપલ પહેરવાનો પણ ટાઈમ નહોતો અને સીધું સ્કૂટર પર બેસી ગયા અને ગ્રાન્ડસનને કીધું તું પાછળ બેસ, હું ચલાવી લઉં છું. તો દેટ ઇઝ ધ એટીટ્યૂડ આઈ વુડ સે. એ જ એટીટ્યૂડ રાખવાની જરૂર છે. નેવર રિટાયર, ઓલવેઝ રીટ્રાય, ઓલવેઝ. વી આર નોટ સિનિયર સિટીઝન્સ, વી આર રિસાયકલ ટીનેજર્સ. આપણી જે કંઈ પાસ્ટમાં આપણા જે અનુભવો છે એને વાગળવાનો આ સમય છે અને આપણે વધારે યંગ ફીલ થવાનો સમય છે. એટલે બહુ સરસ લખ્યું છે કે બહુત દેખા જીવન મેં સમજદાર બનકર પર ખુશી का હંમેશા મિલી પાગલપન में. ડુ સમથિંગ વિચ ઇઝ અનયુઝ્યુઅલ, દેટ વિલ ગીવ યુ ઇનફ પ્લેઝર. એટલો બધો પ્લેઝર આપે કે દેટ ઇઝ સમથિંગ બોરિંગ લાઈફમાંથી તમે બહાર આવી જાઓ. હવે આ 3 છોકરીઓને જોઈને તમે નહીં ડિફરન્શિએટ કરી શકો કે આમાં મધર કોણ છે, ગ્રાન્ડ ડોટર કોણ છે અને દાદી કોણ છે. એટલે ક્લિયર કટ ઇટ સેઝ દેટ એજ ઇઝ ધ નંબર, નથિંગ એન્ડ બસ નંબર. પણ આ કાકા તો એકદમ સોલિડ નીકળ્યા. એમની લાકડી પડી ગઈ. કેમ ચાલતું નથી? એક મિનિટ. સોરી. સોરી. આ વિડીયો તો જોવા જેવી છે. એક મિનિટ, કેમ ચાલતી નથી? હા હા, કાકાની લાકડી પડી ગઈ છે. ચાલતી હા, એક મિનિટ. એનીવે ચાલો, સોરી, ઇટ્સ નોટ ગેટિંગ ઓપન એટલે હા. ફાઇલ એવી છે ને. હા, એનીવે સોરી, આઈ કેનોટ see this. એડવાન્સ કેમ નથી? લોકો એ માને છે કે ઉંમર થાય એટલે હસવાનું બંધ થઈ જાય, પણ એકચ્યુઅલી રિવર્સ છે કે હસવાનું બંધ થાય તો ઉંમર થઈ જાય છે. એટલે કીપ લાફિંગ અને કીપ એન્જોયિંગ એવરી સેકન્ડ મોમેન્ટ યુ એન્જોય. અમારા મેડિકલમાં એવું કહેવામાં આવે છે કે બિલીફ બિગિન્સ બાયોલોજી. તમે જે મનમાં વિચાર કરશો એ પ્રમાણે બોડીની સિસ્ટમ વર્ક કરશે. એવું માનવામાં આવે કે આજે મેં સફરજન ખાઈ લીધું છે તો કાલ સવારે મને કોન્સ્ટિપેશન થશે, તો બોડી વુડ થિંક કે બોસને કાલે સવારે કોન્સ્ટિપેશન જોઈએ છે, એટલે ધ સાયકલ વિલ બી ઇન દેટ એંગલ. એટલે નેક્સ્ટ ડે મોર્નિંગ તમને કોન્સ્ટિપેશન થાય એટલે તમે માનવા માંડો કે ના સફરજનથી કોન્સ્ટિપેશન થાય છે, વિચ ઇઝ એકચ્યુઅલી નોટ ટ્રુ. બિલીફ બિગિન્સ બાયોલોજી. તમે જે બિલીવ, અને જૈનોમાં તો બહુ સરસ મોટું સૂત્ર છે, કર વિચાર તો પામ. જેવો તું વિચાર કરીશ એવો જ તું પામીશ. એટલે આપણે વોટ વી આર થિંકિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. આઈ કેનોટ કોપ અપ, હું આ નથી કરી શકતો. આઈ એમ ગોઈંગ ટુ ડાય, આઈ કેનોટ ડુ ઇટ, ઇટ મેક્સ મી સિક. એના કરતાં આપણે એવું વિચારીએ, ઇટ ઇઝ વેરી ઇઝી, આઈ એમ પરફેક્ટલી ઓલ રાઇટ. કેમ છો મેં પૂછ્યું હતું તમને. આઈ હેવ ડન મેની ટાઈમ્સ ધીસ થિંગ, એટલે આઈ કેન ડુ ઇટ અગેન. ઇટ મે ટેક સમ ટાઈમ. આઈ એમ લવિંગ ઇટ. મને આ વસ્તુ ગમે છે, મારે કરવી જ છે. તો ધીસ ઇઝ અ પોઝિટિવ એટીટ્યુડ. કર વિચાર તો પામ. પણ આ બધું કરવા માટે બેલેન્સ ડાયટ હોવું બહુ જ જરૂરી છે. માઇન્ડ યુ, આમાંથી એકે બેલેન્સ નથી. આ એબ્સોલ્યુટલી અનબેલેન્સ ડાયટ છે.
પણ બેલેન્સ ડાયટ એટલે બધા જ ન્યુટ્રિયન્ટ્સ તમારા ખાવામાં આવી જાય એ રીતનો ખોરાક લેવો જોઈએ. જૂના જમાનાની થાળી તમે જુઓ તો એમાં 6 વાડકીઓ હતી, એક નાનો ખાડો હતો જેમાં એક રોટલી આવતી હતી અને બીજો નાનો ખાડો હતો એમાં ભાત આવતો હતો. હવે આપની થાળીમાં એક જ વાડકી થઈ ગઈ અને આ બીજું બધું વધી ગયું અને થાળીના રોટલીના ડગલા થઈ ગયા. દેટ્સ નોટ અ બેલેન્સ ડાયટ. કચુંબર, 2 શાક, 1 કઠોળ, દહીં, દાળ અને નાનું ફ્રૂટ જોડે છાશ, 1 રોટલી, આટલો ભાત. દેટ ઇઝ અ બેલેન્સ ડાયટ એન્ડ ધીસ ઇઝ નોટ અ બેલેન્સ ડાયટ. તો બોડીને સારું રાખવા માટે ડાયટ અને વોટર. 70% ઓફ ધ બોડી, અહીં 70% બોડી આપણું પાણીનું બનેલું છે અને ઇફ યુ ફેલ ટુ ટેક ઇનફ વોટર, આ ગયું ઇફ યુ ફેલ ટુ ટેક વોટર, તમે એન્શ્યોર કરો છો કે 70% બોડી તમારું કામ ઓછું કરે છે. એટલે એડિક્વેટ ફ્લુઇડ ઇન્ટેક હેવો જ જોઈએ, વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. રૂટીન મેડિસિન્સ તમે લેતા હો એ તો કન્ટિન્યુઅસ રહેવાના. તમારે જો કોઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, થાઇરોઇડ, અસ્થમા, જે કંઈ તમારા ડિઝીઝ છે એની જે કંઈ દવાઓ ચાલુ હોય એ પ્લસ ચાલુ રાખવાની. તદુપરાંત સારા બી કોમ્પ્લેક્સ, પ્રોટીન, આયર્ન, કેલ્શિયમ, વિટામિન ડી required. Above all, that will prevent the further deterioration of health. અને એવું પણ જાણવા મળ્યું છે કે ટાઈમલી આ બધા વેક્સિન્સ લેવામાં આવે તો એ કાર્ડિયાક કન્ડિશન અને બીજી બધી કન્ડિશનો ઘણી વખત માટે ડિલે કરી શકે છે. એટલે આ તમારા ડૉક્ટરને મળી અને તમારે આ પણ વસ્તુ ધ્યાનમાં લેવી જોઈએ. સ્લીપ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. 8 કલાકની સ્લીપ દિવસમાં હોવી જ જરૂરી છે, પણ એ રાતે હોવી જોઈએ, ઓફિસ ટાઈમમાં નહીં. એટલે नींद तो बचपन में आती थी, अब तो बस थक कर सो जाते हैं. એટલે પડ્યા એટલે સૂઈ ગયા કારણ કે થાકેલા છીએ, પણ જે પ્રેશર ઓફ સ્લીપ હોવી જોઈએ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને રાત્રે નીંદ આવી આસાન વાત નથી, એ માટે આખો દિવસ પ્રમાણિક રહેવું પડે છે. એ પણ એક ફેક્ટ ઓફ લાઈફ છે. અને વેન વી સ્લીપ વેલ, તમારા બોડીની સિસ્ટમ આખી નોર્મલ થાય, બોડી રીજનોવેટ થઈ જાય અને રીએડજસ્ટમેન્ટ થાય. આખા દિવસમાં જે કંઈ ડિસ્ટર્બન્સીસ થયા છે દેટ વિલ કમ બેક ટુ નોર્મલ અને તમે નેક્સ્ટ ડે મોર્નિંગ એકદમ સ્ફૂર્તિથી જાગી શકો. અને હમણાં જ વૈદ સાહેબ જોડે વાત થતી હતી, એવરી ડે 2 લાખ માણસ આખા વર્લ્ડમાં નેક્સ્ટ ડે ઉઠી નથી શકતા. એટલે એ તમે જ્યારે ઉઠો છો સવારે ત્યારે તમારે ઈષ્ટદેવને એટલું કહેવાનું કે થેન્ક યુ સો મચ કે મને બીજો નેક્સ્ટ ડે મારી લાઈફમાં તમે મને આપ્યો અને હું એનો સારી રીતે ઉપયોગ કરીશ અને જીવનમાં આગળ વધીશ. એક્સરસાઇઝ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. 40 પછી 40 મિનિટ 40 તો જ જીવનમાં 40, નહીતર ચાલી જઈશ. એઝ સિમ્પલ એઝ દેટ. એક્સરસાઇઝ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. એટલે આ સેન્ટેન્સ યાદ રાખો, 40 પછી 40 મિનિટ રોજ 40 તો જ જીવનમાં 40, નહીં તો ચાલી જઈશ. બરાબર. અને સેકન્ડ, અને લાઈફનું જે ખરેખર ફિલોસોફી છે એ આપણા 2 પગ આપણને સમજાવે છે કે જમણો અને ડાબો પગ. જ્યારે આપણે ચાલતા હોઈએ તો એક પગ આગળ હોય છે ને એક પગ પાછળ હોય છે. આગળના પગને કોઈ દિવસ ગૌરવ નથી હોતો કે હું આગળ છું, અને પાછળના પગને કોઈ દિવસ ખેદ નથી હોતો કે હું પાછળ છું, કારણ કે એ બંનેને ખબર છે કે નેક્સ્ટ મોમેન્ટે આ પોઝિશન ચેન્જ થવાની છે. સો દેટ ફિલોસોફી ઓફ લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એક્સરસાઇઝ કોઈ પણ રીતે કરી શકાય. જોડે ચાલવા જવાય ત્યારે સાસુ વહુની વાત કર્યા વગર સારી કોઈ ધાર્મિક વાત કરો કે કંઈક પ્લેઝરેબલ વાત કરો તો વધારે સારું છે.
1930માં ઓસ્ટ્રેલિયામાં આવી સાયકલ મળતી હતી જેમાં હસબન્ડ એન્ડ વાઈફ જોડે સાયકલ ચલાવી શકે. હલો. અને પછી શું તે લોકો રિયલાઇઝ કે આમાં એક્સિડન્ટ બહુ થાય છે કારણ કે હસબન્ડને બારમાં જવું હોય અને પેલાને શોપિંગમાં જવું હોય એટલે આ લેફ્ટ વળવાની કોશિશ કરે પેલા રાઈટ વળવાની કોશિશ કરે પડી જતા બંને. એટલે દે સ્ટોપ making this cycle. One use of cycle is very important. Stretching exercise, swimming exercise, if you can do it, તો તમારા લાઈફ કંટ્રોલમાં રાખી શકો અને ફિટ રહી શકો. કશું જ ના કરી શકો તો દાદરા ઘરમાં ચડ ઉતર કરો જેથી તમારું કોઓર્ડિનેશન અને ફ્લેક્સિબિલિટી સરસ મેન્ટેન રહે અને પડવાની શક્યતાઓ ઓછી થઈ જાય. જોઈન ધ ક્લબ્સ. અમદાવાદમાં સારી સારી ક્લબો છે, ત્યાં જઈને તમે ટેબલ ટેનિસ રમી શકો, બેડમિન્ટન રમી શકો. અમદાવાદમાં તો ગરબાના ક્લાસીસ પણ બહુ છે એટલે પ્લેઝર સાથે એક્સરસાઇઝ થઈ જાય એવું પણ છે. અને ઇન્ટેલેક્ચ્યુઅલ લોકો ચેસ પણ રમી શકે તો બ્રેઇન વિલ રિમેન એક્ટિવ અને તમારો જે ટાઈમ સ્પેન્ડ થાય છે એ ફ્રૂટફુલ ટાઈમ સ્પેન્ડ થઈ શકે. નેવર ફોરગેટ સોશિયલાઇઝિંગ. જૂના ફ્રેન્ડને મળો, મિત્રોને મળો, કલીગ્સને મળો અને કીપ ઓન ડિસ્કસિંગ ન્યૂ થિંગ્સ વિથ ધેમ. રીડિંગની હેબિટ હોય એને તો વાંચવાનું ચાલુ જ રાખવું જોઈએ. અને દરેક ન્યૂઝપેપરમાં સોડુકુ અને ક્રોસવર્ડ આવે છે એ છાપવાનું ન્યૂઝપેપર એક પૈસો પણ નથી લેતું. તમારા માટે એ છાપે છે કે તમે એક્ટિવ રહો, તમારું બ્રેઇન એક્ટિવ રહે અને તમે એ વસ્તુ કરી શકો. એટલે દરેક છાપામાં સોડુકુ અને ક્રોસવર્ડ આવે છે. જો ટાઈમ હોય તો આ કરવું બહુ જરૂરી છે જેથી બ્રેઇન વુડ રિમેન એક્ટિવ એન્ડ યુ વિલ નેવર ગ્રો ઓલ્ડ. મેડિટેશન ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ કે જેનાથી તમારે જે કંઈ મગજના વિચારો છે એને તમે નોર્મલાઇઝેશન સુધી લાવી શકો અને સુધિંગ ઇફેક્ટ તમને આપે. બ્લડ પ્રેશર, ડાયાબિટીસ, અસ્થમા બધા જ રોગોમાં પણ એનો રોલ સારો છે. પણ એક જ વસ્તુ ધ્યાન રાખવાની છે, તમારે તમારામાં ધ્યાન આપવાનું છે, બીજો શું કરે છે એ જોવાની જરૂર નથી. એટલે યુ હેવ ટુ બી યોર સેલ્ફ. તમારી જાતે તમે શું કરો છો એ ઇમ્પોર્ટન્ટ છે. આમ તો બધાને મોબાઈલ આવડતો જ હોય પણ મોબાઈલ ના આવડતો હોય તો યંગસ્ટર્સ પાસેથી શીખી લેવો જોઈએ. એમાં પણ ઘણો ટાઈમ તમે સ્પેન્ડ કરી શકો અને જેનાથી તમે સારો સમયનો ઉપયોગ કરી શકો. પણ સિનિયર સિટીઝન એ સાયબર ક્રાઇમના બહુ જ થઈ જાય છે એટલે એના માટે બહુ જ કેરફુલ રહેજો. સાયબર ક્રાઇમમાં કોઈ દિવસ ફસાવ નહીં. એટલે કોઈ આ બધી વસ્તુની ધ્યાન રાખી અને મોબાઈલનો ઉપયોગ કે કોમ્પ્યુટરનો ઉપયોગ ચાલુ રાખજો. નેવર રિમેન અલોન. એકલા ક્યાંય ન રહો. અને એટલે જ ક્લબ જોઈન કરો અને કોઈની રીતે મળો, 5-7 માણસો ભેગા થઈ અને વાતો કરો. એટલે એક જૂનું સેન્ટેન્સ છે, યુ કેન બી અલોન બટ યુ કેન બટ નોટ લોનલી. તમે એકલા રહેવું હોય તો રહી શકો પણ અટુલા ના રહો, આવું કહેવા માગે છે. એટલે એ છે ને ડેવિલ્સ, તમે એકલા રહો એ ડેવિલ્સ વર્કશોપ છે. એટલે તમને ખોટા ખોટા વિચારો આવે અને દેટ વિલ અલ્ટિમેટલી લીડ ટુ અ unhealthy aging which we don't want, and that is why be in company with people. એટલે તમે સાંજ પડે કે અમુક ફિક્સ ટાઈમે બધા ભાઈબંધો એક જગ્યાએ ભેગા થઈ અને જે કંઈ એક્ટિવિટી કરવી હોય, પત્તા રમવા હોય, રમવું હોય, વાતો કરવી હોય, નાસ્તો કરવો હોય, આ બધું જ ઇમ્પોર્ટન્ટ છે. એ વેસ્ટ ઓફ ટાઈમ નથી, ઇટ ઇઝ અ યુટિલાઇઝેશન ઓફ ટાઈમ. આખી જિંદગી જે કોઈ તમે મેળવ્યું છે એને સાચવી રાખો અને પ્રોપર યુઝ કરો. ગાંધીજીને સાચવી રાખવાની બહુ જ જરૂર છે. ગાંધીજી આપણા માટે બહુ કર્યું છે ને હજી ભવિષ્યમાં કરવાના જ છે. એટલે નીટિંગ ગમતું તો નીટિંગ, ટ્રાવેલિંગ ગમતું તો ટ્રાવેલિંગ, કોમ્પ્યુટર શીખવું હોય તો કોમ્પ્યુટર શીખો, પણ મેક બેસ્ટ યુઝ ઓફ યોર ટાઈમ. તમારા ટાઈમનો સંપૂર્ણ અને સારો ઉપયોગ કરો. પ્રેમનું કોઈ પ્લાનિંગ નથી હોતું, સુખનું કોઈ શેડ્યુલ નથી હોતું, આનંદની કોઈ એપોઇન્ટમેન્ટ નથી હોતી. એટલે જીવન મસ્તીથી જીવો અને બીજા ખોટા વિચારોમાં ટાઈમ ના બગાડો. જે આપણને રોલર કોસ્ટર હોય છે, ફજર ફળકો કહીએ, એકવાર ઉપર જાય ને એકવાર નીચે આવે. ઉપર જાય ત્યારે આપણને ગમે અને નીચે પડવાની બીક લાગે, પણ એ નીચે પડતી વખતે આપણે એન્જોય કરવાનું છે કારણ કે આપણને 100% ખબર છે કે ફરીથી ઉપર તો જવાનો જ છે. એટલે પ્લેઝર તમારે એમાં બૂમ પાડવી છે કે ખુશ થવું છે એ તમારે નક્કી કરવાનું છે. અને આઈ વુડ સજેસ્ટ કે જે કંઈ રાઇડ લો તમે એ એન્જોય કરો.
અને ઘણા લોકો પિક્ચરના શોખીન હશે એટલે અમુક પિક્ચરો હું તમને સજેસ્ટ કરી શકું કે તમારે જોવા જ જોઈએ. એક તો આ ઊંચાઈ છે, બુઢ્ઢા હોગા તેરા બાપ. ગુરુ બ્રહ્મા ના જોયું તો એક્સલન્ટ મૂવી. અવતાર જૂનું આપણું રાજેશ ખન્નાનું ક્લબ 60 એક્સલન્ટ મૂવી. 60ની ઉપરના બધાએ જોવું જ જોઈએ. સારાંશ, શૌકીન, 102 નોટ આઉટ, આ બધા બહુ સુપર પિક્ચરો છે. કોઈને ડ્રામાનો શોખ હોય તો બહાર રિટાયર થાય છે. નટ સમ્રાટ, આ એક્સલન્ટ મૂવીઝ ફોર ધ એલ્ડરલી પીપલ. એ ઘણું બધું આપણને બોધપાઠ આપી જાય છે અને બહુ જ પ્લેઝરેબલ તમારો ટાઈમ જશે. એટલે અલ્ટિમેટલી હેલ્થ ઇઝ વેલ્થ, એને સાચવી રાખવું જોઈએ. અને એન્જોય એવરી સેકન્ડ મોમેન્ટ ઓફ યોર લાઈફ. એન્જોયમેન્ટ એવોઇડ્સ એન્જિયોગ્રાફી. તો એન્જોયગ્રાફી એવોઇડ્સ એન્જિયોગ્રાફી. એટલે કીપ ઓન એન્જોયિંગ. એનાથી શું થાય કે બોડીના સારા હોર્મોન્સ રિલીઝ થાય, પ્લેઝર આવે, બ્લડ પ્રેશરને બધું કંટ્રોલમાં રહે અને યુ ડોન્ટ હેવ સ્ટ્રેસ. સ્ટ્રેસ ના હોય તો તમારે કોઈ પણ જાતની એન્જિયોગ્રાફી કરાવવાની જરૂર પડશે નહીં. એક વસ્તુ આપણે યાદ રાખવાની, યસ્ટરડે ઇઝ અ કેન્સલ્ડ ચેક, ટુમોરો ઇઝ અ પ્રોમિસરી નોટ. વી ડોન્ટ નો કે આ મળવાની છે કે નથી મળવાની. અને ટુડે ઇઝ અ કેશ. એટલે એને બહુ સરસ રીતે વાપરો સો દેટ યુ કેન યુટિલાઇઝ યોર ટાઈમ વેલ. ફોરગેટ એન્ડ ફોરગીવ. એટલે ગુલजार સાહેબે બહુ સરસ આ એક સેન્ટેન્સ કીધું છે कि जिंदगी को हमने कुछ ऐसे संभाली, कई लोगों को माफ़ी मांग ली और कई लोगों को माफ़ कर दिया. जीवन में कई भारत ना राखो जेने તમને એમ લાગે કે મેં ખોટું કર્યું છે એને માફી માંગી એન્જોય કરી શકો. ઓલવેઝ ફીલ દેટ ઓલ ઇઝ વેલ, ઓલ ઇઝ વેલ. અને હવે ધ મેજિકલ વર્ડ, મેં તમને પૂછ્યું યુ આર ઓકે. કોઈ દરેક વ્યક્તિ સામે મળે એને પૂછો કેમ છો, કાં તો યુ આર ઓકે. આ 4 શબ્દો છે ને મેજિકલ વર્ડ છે. અને તમને એમ લાગે કે આ વ્યક્તિએ જવાબ બરાબર નથી આપ્યો, ઢીલો જવાબ આપ્યો છે, તો એને બીજો કરો રૂકો. આ જ વસ્તુને તમે ચેન્જ કરો તો ઇટ બીકમ્સ રૂકો. રૂકો એટલે ઊભા રહો અને મને તમારો પ્રોબ્લેમ કહો. ઇફ આઈ કેન બી ઓફ એની હેલ્પ ટુ યુ, આઈ કેન હેલ્પ યુ આઉટ. મારાથી બનતું હું બધી કોશિશ કરીશ. એમાં બંનેના ફાયદા છે. એનો પણ ફાયદો થશે, તમને પણ કોઈને મદદ કરવાનો ફાયદો થશે. સો આર યુ ઓકે, આઈ એમ ઓકે. આ જે કોન્વર્સેશન છે ને એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એ તમારી ફ્રેન્ડશીપ વધારશે અને આગળના વ્યક્તિને તમારામાં કોન્ફિડન્સ આવશે ને કંઈ પણ નાનો મોટો પ્રોબ્લેમ હોય તો એ તમને આ વર્લ્ડે ભલભલા સુસાઇડ અટકાવ્યા છે. આ સેન્ટન્સે ભલભલા ડિવોર્સ અટકાયા છે. એટલે ધીસ ઇઝ અ મેજિકલ વર્લ્ડ. એકબીજાને આપ પૂછતા રહો આર યુ ઓકે. તમને એમ લાગે ફેસ ઉપરથી કે આ બહુ સરસ લાગે છે પણ ખરેખર હી ઇઝ હેપી ફ્રોમ ઇનસાઇડ. અને જો એ તમારો ફ્રેન્ડ હશે તો તમને કહેશે અને તમે યુ કેન ઓલવેઝ હેલ્પ હિમ આઉટ. એટલે જ હું કહું છું બંધ આંખે હું ચાલતો નથી, સંબંધો વિશે હું કંઈ જાણતો નથી. હસીને લોકોને મળવું એ મારો શોખ છે. મળ્યા પછી જેને મને કોઈ ભૂલી જાય એ વાતમાં હું માનતો નથી, કારણ કે આઈ એમ હેલ્પ ટુ સમવન. એટલે મેં જ કોઈને હેલ્પ કરી હશે, મને કોઈ ભૂલી જાય છે એ હું માનતો જ નથી. એટલે લાઈફ ઇઝ અ ટ્રેઝર અને કી ઇઝ ઇન યોર હેન્ડ. એ તમારે ચાવી કેવી રીતે ફેરવવાની એ તમારે નક્કી કરવાનું છે. એક વસ્તુ મગજમાં 100% સવારે બોલી નાખવાની કે તમે મજબૂત છો, તમે પૂરતા છો, તમે સક્ષમ છો, તમે મૂલ્યવાન છો અને તમે મહત્વપૂર્ણ છો. અને એટલે જ જૂના જમાનામાં કહેવાતું કે ગરડા ગાડા વાળે. ધેર એક્સપિરિયન્સ ઓલવેઝ હેલ્પ્સ. અને લાઈફ એવી વસ્તુ છે કે તમે કયા એંગલથી જુઓ છો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મને જે 6 દેખાય છે તમને 9 દેખાય છે. એટલે તમે તમારી રીતે સાચા છો, હું મારી રીતે સાચો છું, પણ લાઈફ હેઝ ટુ ગો ઓન ઇન અ પોઝિટિવ મેનર. The clock is ticking. Don't worry about death. Death is inevitable. દરેક વ્યક્તિને આવવાનું છે. એક જ વસ્તુ લાઈફમાં સર્ટન છે, ઇઝ ડેથ. ક્યારે આવશે દેટ ઇઝ ધ મોસ્ટ અનસર્ટન થિંગ. એટલે એનો વિચાર કર્યા વગર લાઈફ બહુ સરસ રીતે જીવો. ઇટ્સ ટાઈમ ટુ બી વેરી હેપી.
એન્ડ હેપીનેસ ઇઝ અ ચોઇસ એન્ડ યુ સિલેક્ટ એવરી ડે કે મારે ખુશ જ રહેવું છે. નીડલેસ ટુ સે કે ઈષ્ટદેવનું સ્મરણ એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને નેચર સાથે રહેવું એ પણ બહુ સરસ છે. હવે તમે જો મિર્ચી મુર્ગા સાંભળતા હોય ને કોઈને, તો હમણાં બહુ જ સરસ એક ઇન્સિડન્સ આવ્યો હતો, એનાથી આપણે બહુ શીખવા જેવું હતું કે એક એવી રીતે આખું છે, ટૂંકાણમાં કહી દઈશ તમને કે એક પેપર નાખવાવાળો માણસને પેલા ભાઈ ખખડાવતા હોય છે કે તમે જે કાલે પેપર નાખ્યું ને એ સીધું મારા માથા ઉપર પડ્યું ને મારી ઊંઘ ઉડી ગઈ, આવી રીતે તો પેપર નાખાતું હશે એમ કેમ, એટલે કે સોરી થઈ ગઈ સાહેબ, ભૂલ થઈ ગઈ, હવે હું શાંતિથી નાખીશ એમ. એણે 2-3 વાર એને ખીજાવવાની કોશિશ કરી કે આવી રીતે પેપર કેમ નાખતા હશો ને તમે કંઈ ભાન છે કે નહીં ને આમ તેમ, પણ એ માણસ સહેજ પણ ગુસ્સે ના થયો, એને કીધું સોરી કીધું કે હું ફરીથી હવે ધ્યાન રાખીશ, સરસ રીતે પેપર નાખીશ. એટલે આ ભાઈ કહે છે કે હું તમને આટલે વખતથી ખીજાવવાની કોશિશ કરું છું પણ તમે આટલા જ સરળતાથી જવાબ આપો છો, આઈ એમ વેરી હેપી. એટલે કે સાહેબ એ અમારે ગુસ્સે થવાનું જ ના હોય. જે માણસ પક્ષીઓ જોડે સવારે ઉઠતો હોય ને એ કોઈ દિવસ ગુસ્સે થાય જ નહીં, એનો એવો જવાબ હતો. એટલે અર્લી ટુ બેડ એન્ડ અર્લી ટુ રાઇઝ હેપી ટુ બી હેપી એન્ડ ગે, એ જે આપણે જૂની સેન્ટેન્સ છે એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને નેચર સાથે રહો તો નેચર જેવા તમે ફૂલો ફાલો અને સારા થાઓ. એટલે ફાઇનલી મને આ ગુલજાર સાહેબનું આ સેન્ટેન્સ બહુ જ ગમે છે. जिंदगी छोटी नहीं होती, लोग जीना देर से शुरू करते हैं. थैंक यू. હા, જો એક છે ને ફ્લૂ વેક્સિન આવે છે એ એવરી યર લેવાની હોય છે. એ યુઝ્યુઅલી ઓગસ્ટ સપ્ટેમ્બરમાં આવી જતી હોય છે, નવી સ્ટ્રેન, એટલે એવરી યર તમારે લેવી જોઈએ. પછી ન્યુમોકોકલ વેક્સિન, ન્યુમોકોકલ 20 નામનું વેક્સિન હવે તો મળ્યું છે જે 10 વર્ષે રિપીટ કરવાનો હોય છે. એટલે હવે આ ઉંમરે લઈએ તો પછી રિપીટનો સવાલ આવતો નથી. ના તમે વધારે, આઈ ડોન્ટ માઇન્ડ, તમે વધારે જીવો તો, પણ આ તો એટલે એને લાઈફ લોંગ જ કહી શકાય. અને બીજું જે સિંગ્રિક્સ નામનું વેક્સિન આવે છે જેને હર્પીસ પડે કહેવાય, એના 2 ડોઝ લેવાનો છે જે લાઈફ લોંગ કામ કરે છે. અને હર્પીસ એઝ યુ નો કે બહુ જ ડેડલી ડિઝીઝ છે અને એ જો એકવાર હર્પીસ થાય તો પેઇન બહુ જ રહેતું હોય છે, 6-6, 12 મહિના સુધી પેઇન જતું નથી હોતું. એટલે એને પહેલેથી તમે પ્રિવેન્ટ કરો તો આ એક જ વેક્સિન એવું છે કે જેનો 96% પ્રિવેન્ટિવ રેશિયો છે. દેટ ઇઝ આટલા બધા વેક્સિનમાં હાઈએસ્ટ બેનિફિટ છે. એટલે મોદી સાહેબે 50 ઉપરના લોકોને જ કીધું છે, પણ વર્લ્ડમાં બીજે તો એની એજમાં એ લોકો આપી દેતા હોય છે. અને એ મારી દૃષ્ટિએ ઇફ યુ કેન એફોર્ડ, નથિંગ લાઇક ઇટ, લેવું જ જોઈએ. ભવિષ્યમાં 2 બીજા વેક્સિન આવી રહ્યા છે, મેલેરિયા વેક્સિન અને ડેન્ગ્યુ વેક્સિન્સ. એટલે એ આવે પહેલાં આ 3 લઈ લો, પછી આપણે જોઈશું આગળ કયા બીજા લઈ શકાય. એ મને ખ્યાલ નહીં હોય. એ ફ્લૂ અને હર્પીસની વેક્સિન સંસ્થામાં આપણે અવેલેબલ છે, પણ એવું કંઈ આપણે સ્પેશિયલી અપાવતા નથી અહીંયા, કારણ કે ગવર્મેન્ટનું જે કમ્પલ્શનો છે એમાં એ નથી આવતું. પણ જે ગવર્મેન્ટની જે કમ્પલસરી વેક્સિન્સ આવે છે એ આપણે અહીંયા અવેલેબલ હોય છે, પણ આ બધી ઓપ્શનલ વેક્સિન્સ છે. આ બધા ડેડ વેક્સિન છે અને કોઈ સાઈડ તાવ પણ નથી આવતો, કશું જ નહીં. છેલ્લા 15 દિવસમાં તાવ ના આવેલો હોય અને બીજું કોઈ ઇન્ફેક્શન ના હોય તો તમે લઈ શકો. ઝાયડસ હોસ્પિટલ, ઋષિભાઈ અમારો કોન્ટેક્ટ નંબર, અમે જોડે જ છીએ. સદવિચાર 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 સદવિચાર. जिंदगी देती रहती है चुनौतियाँ, हर मोड़ पे वो देते रहते साथ. करते हैं अपना काम, न मांगे शुक्रिया, मुस्कान हर चेहरे पर संवारते हैं. वो आंसू हर आंख के पोंछते हैं, दिन रात महक रहे हैं.
સદવિચાર 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 आपके हमारे आओ मिलाए सदविचार हो सदविचार इंसानियत के दिए जलाए सदविचार हो सदविचार 60 साल से सेवारत है। यह है सदविचार परिवार। आइए सहयोग करें, हाथ बढ़ाएं। सदविचार 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 ચાલો સેવા કાર્યમાં સમય અને દાન આપીએ.